રાજ્યમાં યુરિયા ખાતરના વિતરણને લઈને પણ હવે તપાસ થઈ રહી છે। રાજ્યભરમાં 56 વિક્રેતાઓને લઈને તપાસ, કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે તપાસ થઈ રહી છે। 4 ડીલરને ત્યાં શંકાસ્પદ યુરિયા ખાતર મળતા કાર્યવાહી કરવામાં આવી છે। તપાસમાં વિસંગતતાઓ સામે આવતા નોટિસ પણ ફટકારવામાં આવી છે। ગોંડલની ઘનશ્યામ ફર્ટિલાઇઝરનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત હળવદના ભવાની ફાઉન્ડેશનનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે, જ્યારે સાયલાના ધરતી સેવા મંડળનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે। આ ઉપરાંત વડાલીમાં મહેતા ઓટોમોબાઈલનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે। અન્ય હેતુઓ માટે યુરિયા મોકલતા હોવાનું સામે આવ્યું છે। વિસંગતતા મુદ્દે 17 જેટલા ડીલરોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં જે ખાતરની બુમરાણ ઉઠી હતી, તેમાં અલગ અલગ ગોડાઉન માલિકો ગોડાઉનમાં ખાતરની સંગ્રહખોરી કરતા હતા। તેને પગલે હવે કાર્યવાહી કરતા 56 જેટલા એવા વિક્રેતાઓ કે જેમના ખાતર વિતરણમાં વિસંગતતાઓ સામે આવી છે અને તેમના ત્યાં તપાસ કરવામાં આવી છે, અને 4 જેટલી એજન્સીઓ કે જેમના લાયસન્સ જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટેના પ્રયત્નો સરકાર દ્વારા હાલના સમયે કરવામાં આવી રહ્યા છે।